નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો એમાં ભાગ 7 માં આજે આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગો આપણે જોઈએ છીએ. લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ, રંગ રસાયણ, આ બધા ઉદ્યોગો આપણે જોયા. હવે છેલ્લું ખનિજ આધારિત ઉદ્યોગ તે છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. અહીંયા તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે સમજ આપો અથવા તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો પરિચય કરાવો, એવો 2 અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય. અને 1 માર્ક્સના પ્રશ્નમાં ખાલી જગ્યા વિકલ્પમાં પણ જે પ્રશ્ન પૂછાય એની પણ આપણે ચર્ચા કરશું. અને નકશામાં પણ તમારે પૂછાય કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર બતાવો, તો આની અંદર આવશે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો બેંગ્લોર એને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણવામાં આવે છે. એટલે આપણે બેંગ્લોર જ આપણે બતાવી દેવાનું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કોઈ પણ કેન્દ્ર જ્યારે માગે નકશાની અંદર ત્યારે. તો આપણે 2 માર્ક્સના પ્રશ્ન 3 માર્ક્સના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો રેડિયો સેટ તથા ટેલિફોન જે ઉદ્યોગ છે એની સ્થાપના 1905 થી ભારતમાં થઈ. જે આ ઉદ્યોગની શરૂઆત કહી શકાય, આ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ત્યારથી તો કે 1905 થી. શેના દ્વારા? તો કે રેડિયો સેટ અને ટેલિફોન દ્વારા આ ઉદ્યોગની સ્થાપના થઈ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ બેંગ્લોર એમાં સ્થપાઈ. અહીંયા પણ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ ખાલી જગ્યા સ્થળે સ્થપાય તો બેંગાલુરુ. જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન જે વિભાગ છે એના ઉપકરણો બનાવવાનો હતો. તો ફરી પાછો બીજી રીતે પ્રશ્ન પૂછાય કે સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનું સ્થળ, કેન્દ્ર ખાલી જગ્યા સ્થળે સ્થપાયું તો બેંગાલુરુ. એ રીતે પણ તમારે પૂછાય. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ISRO તરીકે ઓળખીએ છીએ, ISROનું ફૂલ ફોર્મ એ પણ તમને પૂછાય. તો કે ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક આપણે ઉપકરણોનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ. આ ઉદ્યોગને લોકોની જીવનશૈલી અને અર્થતંત્રમાં ઘણું જ પરિવર્તન, આજે આપણે સેલ ફોન આવી ગયા, એક સમય ટેલિફોન હતા એની જગ્યાએ આજે સેલ ફોન આવી ગયા. અને ધીરુભાઈ અંબાણીનું કર લો દુનિયા મુઠ્ઠી મેં, આજે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ. નેટ દ્વારા તમે આપણે જોઈએ છીએ કે વિશ્વ સાંકડું બની ગયું છે. વિશ્વના કોઈ પણ જગ્યાએ બનતી ઘટના, દુર્ઘટના કે બનાવ એની તરત આપણને ખબર પણ પડે છે, એની અસર સીધી જે તે દેશ ઉપર પણ પડે છે. તો આ ઉદ્યોગે લોકોની જીવનશૈલી, આજે જીવનશૈલી આખી બદલાઈ ગઈ. અને અર્થતંત્રમાં પણ આમૂલ પરિવર્તનો આવ્યા છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી છે. બેંગાલુરુ એને ઇલેક્ટ્રોનિક રાજધાનીનું કેન્દ્ર અથવા તો ઇલેક્ટ્રોનિક રાજધાની ગણાય છે. એ પણ તમને વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પૂછાય કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ખાલી જગ્યા તો બેંગાલુરુ, જેને ભારતની સિલિકોન વેલી, તમને એ રીતે પણ બેંગાલુરુને ખાલી જગ્યાના નામે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ઉપરાંત ખાલી જગ્યાના નામે પણ ઓળખવામાં આવે છે, તો સિલિકોન વેલી એ નામે પણ ઓળખવામાં આવે છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, પ્રૌદ્યોગિકી પાર્ક, આ બધા પાર્કો બનાવવામાં આવ્યા છે. અને આ બધા જે પગલાં ભરવામાં આવ્યા અથવા તો એની અંદર જે પ્રગતિ કરવામાં આવી એને કારણે આ ઉદ્યોગનું ભાવિ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું ભાવિ ઘણું જ આશાસ્પદ જણાય છે. તો આ આપણે 2 અથવા 3 માર્ક્સનો પ્રશ્ન જોયો. એની અંદર
તમારે નકશામાં પૂછાય તો આપણે બેંગાલુરુ બતાવવાનું, એ ઉપરાંત ખાલી જગ્યા અને વિકલ્પમાં જે પૂછાય એની પણ આપણે ચર્ચા કરી. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ બાદ એક બીજો 3 માર્ક્સનો પ્રશ્ન તમારે પૂછાય અથવા 2 માર્ક્સનો કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ એની સમજ આપો. તો દેશના આર્થિક વિકાસમાં આપણે જોઈએ છીએ કે જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ જેટલો વધુ એટલું તે દેશનું અર્થતંત્ર સુદૃઢ અને એટલો તે દેશ આગળ પડતો ગણાય છે. એટલે ઉત્પાદન ઉદ્યોગો છે, ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો નોંધપાત્ર રહે છે. પણ આ ઉદ્યોગોએ પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું જેને અતિક્રમણ આપણે કહીએ છીએ એની જે ગુણવત્તા ઘટે એને અતિક્રમણ કહેવાય. પર્યાવરણની જે ગુણવત્તા ઘટે છે એને અતિક્રમણ કહેવાય. તો પર્યાવરણનું અતિક્રમણ પણ થયું છે. પર્યાવરણનું અતિક્રમણ એટલે શું એવો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કુદરતી તથા માનવ સર્જિત જે કારણો છે એને લીધે પર્યાવરણની ગુણવત્તામાં માનવ સર્જિત કારણો, આ ઉદ્યોગોનો જે વિકાસ છે એ બધા વૃક્ષોનું આપણે છેદન કરીએ છીએ, નદીઓમાં જે આપણે પ્રદૂષિત જે પાણી છે વહેવાઈએ છીએ, ભૂમિગત જળ જે છે એ વધુમાં વધુ આપણે ખેંચતા જઈએ છીએ, આ બધું માનવ સર્જિત કારણો છે. અને કુદરતી તો કે વાવાઝોડું છે, પછી પૂર છે, આ બધા કુદરતી કારણો કહેવાય. તો કુદરતી અને માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની જે ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણનું અતિક્રમણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે આ ઉત્પાદન જે ઉદ્યોગો છે એને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે અને પર્યાવરણની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે, જેને આપણે પર્યાવરણીય અતિક્રમણ કહીએ છીએ. ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે. અહીંયા પણ 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગોને કારણે મુખ્યત્વે કેટલા અને કયા કયા પ્રદૂષણો જોવા મળે છે. તો ઉદ્યોગોને કારણે પહેલો મુદ્દો કે ઉદ્યોગોને કારણે મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે, જે નીચે મુજબ છે. કયા કયા? તો પહેલો હવા પ્રદૂષણ, બીજો જળ પ્રદૂષણ, ત્રીજો ભૂમિ પ્રદૂષણ અને ચોથો છે ધ્વનિ પ્રદૂષણ. આજના આ સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં ખાસ કરીને હવા અને જળ એને પ્રદૂષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા નુકસાનકારક જે વાયુઓ છે એનાથી હવાનું પ્રદૂષણ એ હવામાં ફેલાતા હવાનું પ્રદૂષણ વધ્યું છે. ઔદ્યોગિક કચરાને કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. ઔદ્યોગિક કચરો છે એ આપણે દૂષિત જે પાણી છે એ સીધું આપણે નદીઓમાં ઠલવીએ છીએ, સમુદ્રમાં ઠલવાય છે અને એને કારણે જળ પ્રદૂષણ પણ વધ્યું છે. ઔદ્યોગિક દૂષિત પાણીને નદીમાં વાવતા પાણી અતિ દૂષિત નહીં પણ અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ છે, ઉદ્યોગોનો અવાજ, કારખાનાઓનો અને પરિવહન વાહન વ્યવહારનો અવાજ, એને કારણે ધ્વનિ પ્રદૂષણ પણ વધ્યું છે. અને આ જે ધ્વનિ પ્રદૂષણ છે એ માનવ જીવન માટે, ખાસ કરીને માણસો માટે બહેરાશનું કારણ બન્યું છે. જૂની મશીનરી તથા પરિવહન સાધનોના કારણે અવાજ પ્રદૂષણ વધતા મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. તો એક બહેરાશ આવે છે અવાજ પ્રદૂષણ કારણે અને બીજું માનસિક તાણ પણ અનુભવે છે. તો આ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય, કઈ રીતે થયું છે? 4 પ્રકારના પ્રદૂષણો. અતિક્રમણ એટલે શું એ આપણે જોઈ ગયા. હવે બીજો 2 માર્ક્સનો પ્રશ્ન તમારે પૂછાય કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો અથવા પર્યાવરણીય અતિક્રમણને રોકવા તમે શું કરશો? તો એ રીતે 2 માર્ક્સનો. તો દેશનો અથવા તો તમારા વિચારો જણાવો. તો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય
એ રીતે વિકાસ થવો જોઈએ. ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પણ પર્યાવરણના ભોગે નહીં. આપણે જે પણ અત્યારે વિકાસ થયો છે પર્યાવરણના ભોગે, જેના કારણે લાંબે ગાળે એને નુકસાનકારક ન થવું જોઈએ. એવો જે વિકાસ છે અને જેને આપણે ટકાઉ વિકાસ આપણે કહી શકીએ છીએ. આપણે એક શબ્દ આવે છે ને, ટકાઉ વિકાસ, ટકાઉ ઔદ્યોગિક વિકાસ, જે લાંબે ગાળે જેનાથી નુકસાન થાય નહીં પણ ફાયદો થાય. આ અવાજ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ એમાં વધારો થાય નહીં, એવો જે વિકાસ છે એને ટકાઉ વિકાસ કહી શકાય. તો દેશનો વિકાસ થાય, વિકાસ જરૂરી છે, ઉદ્યોગોનો વિકાસ પણ જરૂરી છે, પણ પર્યાવરણનો વિનાશ ન થાય એ પણ સાથે જોવાનું છે. બીજું, ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન, એવી જગ્યાએ આવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ રહેણાંક વિસ્તારોથી દૂર, બરાબર. તો એ રીતે, અને એના જે યંત્રો છે એની પણ યંત્રો પણ એવા વાપરવા જોઈએ જેમાં ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય, એવા આધુનિક યંત્રોને એની અંદર ઉપયોગ કરવો જોઈએ. તો ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા આપણે ઘટાડી શકાય. બીજું, ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી, એના ઉપર પણ મેઇન આધાર છે. ઉપકરણ એવું, આજે આપણે જોઈએ છીએ જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, તેમ તેમ આપણે જોઈએ છીએ કે આજે સાયલેન્ટ એકદમ એવા યંત્રો આવે, સાયલેન્ટ યંત્રો, બાજુમાંથી કાર પસાર થઈ જાય આપણે ખબર પણ ન પડે, એટલી બધી એની અંદર સાયલેન્ટ. તો એવા તો ઉપકરણોની ગુણવત્તા, અને બીજું છે ઈંધણની પસંદગી. એક સમય વરાળ યંત્ર હતું જે અવાજ વધારે, પછી ડીઝલથી ચાલતા, પછી પેટ્રોલથી ચાલતા, આજે એકદમ સાયલેન્ટ. એના માટે શું સુધારણું? તો કે સીએનજી એ પણ સુધારણું છે, જેનાથી હવાનું પ્રદૂષણ ઓછું થાય છે, ધુમાડો પણ ઓછો થાય. અને એ ઉપરાંત એનાથી આગળ વધીએ તો હવે તો વિદ્યુત એની અંદર વાપરવામાં આવે છે, વીજળીનો પણ એની અંદર ઉપયોગ થાય છે. તો એના દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણોને ફિલ્ટર કરીને, સ્ક્રબર કરવું, એટલે કે એમાંથી જે એવા દૂષિત જે વાયુઓ છે અથવા તો દૂષિત જે કણો છે એને અલગ કરવા યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા આ જે હવાનું પ્રદૂષણ છે આ પ્રદૂષણની માત્રાને નિયંત્રિત કરી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણી, જળ પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો પાણી જે આપણે ડાયરેક્ટ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જે નદીમાં જાય છે એ છોડતા પહેલા એને શુદ્ધ કરી અને પછી એ નદીની અંદર વાવવામાં આવે તો આપણે એ રીતે જળ પ્રદૂષણ નિવારી શકીએ છીએ. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી અને એનો અન્ય બીજા ઉપયોગમાં પણ આપણે લઈ શકીએ છીએ. તો આ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો અથવા તો એના ઉપાયોનો પરિચય આપો. આ 2 અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પણ આપણે જોયો. તો અહીંયા આપણે આ પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને આ પ્રકરણની અંદર 7 ભાગની અંદર, કુલ 7 ભાગની અંદર આપણે 1-2 માર્ક્સના પ્રશ્નો અને નકશાના પ્રશ્નો નકશામાં પૂછાય તો એ પણ આપણે જોઈ ગયા.